जलाल पाता रहे, जलाल पाता रहे, जलाल पाता रहे, जलाल पाता रहे। जोरदार ताली पाड़ी आदर करिए। ओ हालेलुया हालेलुया रसे। ओ वर्शिप लॉर्ड, आई लव यू जीसस नेम। ओ खुदा जय जयकार हो, आदर हो, महिमा हो, स्वागत हो, प्रशंसा हो लॉर्ड। हालेलुया। આંખો ખોલીએ, સમય પૂરો થયો. સ્ત્રીથી જન્મેલો, નિયમને આધીન જન્મેલો દીકરો આવ્યો. સમય પૂરો થયો. એના સમય પર તેના પુત્ર ઈસુને દેવે મોકલ્યો. તેના પુત્ર યેશુને દેવે આપણને આપ્યો. યોહાન 3:16 કહે છે કે આપણને દેવે દીકરો આપ્યો. આ તે ખરેખર પાઉલ તે ખરેખર ગલાતીમાં લખે છે કે ખરેખર તેને મોકલ્યો, એ સ્ત્રીના કુખે મોકલ્યો. ભવિષ્યવાણી હતી, કુમારી ગર્ભવતી થશે, તેનો દીકરો થશે, એટલા માટે તેનાથી જન્મ્યો. એના વિશે બે બાબત બહુ અગત્યની હતી. એ ખરેખર સ્ત્રીથી જન્મ્યો અને નિયમને આધીન જન્મ્યો. નિયમને આધીન જન્મ્યો. આજે મંડળીના દીકરા દીકરીઓ નિયમને આધીન નથી. ઓ દેવના સેવકને આધીન નથી, દેવના નિયમ શાસ્ત્રને આધીન નથી, દેવને આધીન નથી, પવિત્ર આત્માને આધીન નથી. આ આધીનતા જેઓ ચૂકીને ચાલે છે એ પાપનો માણસ તેનામાં દેખાવા લાગી ગયેલો છે. કેમ કે આજ્ઞા હતી, ફળ નહીં ખાવાનું, આજ્ઞા તોડી. આજ્ઞા હતી. પ્રથમ દીકરાને આદમને શું હતી? અરે બોલો જોરમાં. આદમ પણ દેવનો જ દીકરો હતો. કોનો? અરે બોલો. આદમ પણ દેવનો દીકરો હતો. કેટલાને ખબર છે? એને માટીમાંથી દેવે બનાવેલો. કેવો બનાવેલો? એના સમાનતામાં બનાવેલો. આદમ બી દેવનો દીકરો હતો. અને આ દીકરાને આજ્ઞા તોડવાની ના પાડી હતી. આજ્ઞા પાડવાનું સૂચમને હુકમ હતો. હાલેલુયા હાલેલુયા. તારે આ ફળ નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું, નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું. આદમ હાજી હાજી કરી લીધું, પરંતુ ખરેખર દેવની આજ્ઞાને તોડી નાખી. અને વહાલાઓ દેવથી જુદાપણું આવે છે, દેવથી જુદા થાય છે. આજે આજ્ઞા તોડી રહેલા છે. હા, આજે બની શકે આ પ્રબોધવાણી થઈ શકે છે. આજે આજ્ઞા તોડી રહેલા છે. એક દિવસે મંડળીને છોડશે એ લોકો. ગ્લોરી ટુ ગોડ. એક દિવસ એ લોકો હાથી સેવકથી અલગ થઈ જશે એ લોકો. કેમ કે એ લોકો આજ્ઞા તોડવાની આદત પડી ગયેલી છે. પોતા પાસે કોઈ ભક્તિ કરવાનો આયોજન નહીં મળે. આખા વર્ષમાં કેટલી બધી આજ્ઞાઓ તૂટે છે. જો આજ્ઞા તોડતે અબ્રાહમ તો વચનના આશીર્વાદ, વચનના દેશ કનાનમાં આશીર્વાદ નહીં મળતે ને. એની પત્નીને ગર્ભ નહીં રહેતે. હો રાબા શાબા નામા શેરે એમને કામ નહીં થતે. એમની એનું કામ ફાઇનલ નહીં થતે. પણ આજ્ઞા પાડી એના કારણે દેવે એની પત્નીનું ગર્ભસ્થાન મરી ગયેલું હતું તેમાં જીવન લાવ્યો. અને ઘડપણની વયે એમને મરેલું ગર્ભસ્થાન જીવતું કરીને ફળીભૂત કર્યું. એના પેટે દીકરો આપ્યો અને ખરેખર એને 100% આશીર્વાદ આપ્યા. જોરદાર તાળી પાડીએ. ઓ એ દીકરાને 100% આશીર્વાદ આપ્યા. એનું નામ હતું ઈશાક. એ જ ઈશાક એ તો દેવનો હલવાન આવી રહેલું છે એનું પ્રતીક હતું. સમજવાની કોશિશ કરો, ગંભીરતા લો. આ નાટક કરવાને માટે નથી આપણને અહીંયા સંદેશો મળતો. એની પછાડી ઘણી મહેનત હોય છે. સાંજે અમે નવસારી જિલ્લામાં હતા, ભેટવા આવતા હતા કે સેવક ફરી આવજે, અમે પાછા આયોજન કરીશું. આજે દેવના લોકો સેવકને નથી ઓળખતા તો દેવને ક્યાંથી ઓળખશે? દેવને ક્યાંથી ઓળખશે? દેવના લોકો પવિત્ર આત્માને નથી ઓળખતા તો દુષ્ટ આત્માને કેવી રીતે ઓળખશે? જો પવિત્ર આત્માને ઓળખતા થઈ જશો તો તમે દુષ્ટ આત્માઓને પણ ઓળખી કાઢશો.
પવિત્ર આત્માને ઓળખી કાઢશો તો દુષ્ટ આત્માઓને બી પારખી કાઢશો. જો સાચો માણસ બનીને આવ્યો ઈસુ, એને જો ઓળખતા થઈ જશો તો દરેક માણસોને બી ઓળખતા તમે થઈ જશો. દરેકને ઓળખતા થઈ જશો. યોહાન 17મો અધ્યાય તેની 4થી કલમ. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને કહેતો છે કે પપ્પા પપ્પા, જે કામ તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. વાહ! ઈસુ પોતાના મહિમા માટે નહીં જીવતો હતો, ઈસુ પોતાના માનને માટે નહીં જીવતો હતો, પણ જેણે તેને મોકલ્યો હતો તેના માનને માટે, સન્માનના માટે. એ જગા પર કહેશે, મેં તને પૃથ્વી પરથી આ બધું કામ, કઠણમાં કઠણ કામ, અઘરામાં અઘરું કામ, વેદનાનું કામ, દુઃખ અને ત્રાસનું કામ, તકલીફ અને અપમાનનું કામ, આ બધું જ કામ પૂરું કરીને એમાં મેં એક જ બાબતની હૃદયમાં ઈચ્છા રાખી કે મારા પિતાને જ મહિમા મળે. ઓ જોરદાર તાળી પાડી. ભલે મારું અપમાન થાય, મારા પિતાને મહિમા મળે. ભલે મને અહીંયા કુખમાં ભાલો ભોકે, મારા પિતાને મહિમા મળે. ભલે મારા વસ્ત્ર ક્રુસ પરથી ઉતારીને વેચણી થાય, પણ પિતાને મહિમા મળે. ભલે મને અહીંયા મરી જવું પડે, પણ મારા પિતાને મહિમા મળે. આ કામ, આ સેવા, માથીની સુવાર્તા તેનો 20મો અધ્યાય 28મી કલમ. જે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, જે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. જીવ આપવાને આવ્યો છે તેમ. હા, સેવા કરાવવા નહીં, સેવા કરવા. અને જીવ એટલે કે બલિદાનની સાથે સેવા કરવાની. બલિદાન, બોલો બલિદાન. કઠિન પરિસ્થિતિઓમાં સેવા કરવાની, અઘરી પરિસ્થિતિઓમાં સેવા કરવાની. એમાં આવે છે આ શબ્દ કયો? બલિદાન. બોલો બલિદાન. જીવ આપીને સેવા કરવાની. કંઈ બી થઈ જાય, તેનું કોઈ હા પડેલું નથી. કંઈ બી થશે. કેમ કે પિતાએ એના વિશે યશાયા દ્વારા જાહેરાત કરેલી હતી કે એને કચડવામાં આવશે. શું કરવામાં આવશે? અરે બોલો. એને વિંધવામાં આવશે, એને મારવામાં આવશે, એનું અપમાન કરવામાં આવશે, એના કૂખમાં ભાલો ભોકીને મારશે, એને 3 ખીલા પર લટકાવશે. એને આટલું બધું લોકોનું ભલું કર્યું, છતાં પણ એક બી માણસ એને સહકાર આપશે નહીં. કેટલું કઠણ કામ. આપણને અહીંયા તો સહકાર નહીં આપે તો આપણે શું કરીએ? બોલો. એકબીજાના હાથ પકડીને કહો, હું તો બહુ દુઃખી થઈ જાઉં. સહકાર નહીં મળે તો હું થઈ જાય? અરે બોલો. હા, એક બી સહકાર નહીં મળે, આપણને કેટલો આઘાત ને દુઃખ લાગે. તો એ તો સાચો પવિત્ર દેવનો દીકરો તો કેટલું આઘાત થતો એની પાસે, કેટલું બધું દુઃખ હશે. હાલેલુયા. એટલા માટે પરસેવાની જગા પર લોહી નીકળતું હતું. શું નીકળતું હતું? શું નીકળતું હતું? અરે બોલો જોરમાં. લોહી નીકળતું હતું પરસેવાની જગા પર. હા, કેટલી બધી વેદના, કેટલી બધી હાથે સંઘર્ષ, કેટલું બધું. હા, આજે એવી કઠણ પરિસ્થિતિમાં પણ પોતાનો વધસ્ત ઉચકીને સેવા કરો. એમને કહેવામાં આવ્યું છે એની પાસે સમજદારી છે, એની પાસે સમજદારી છે. હા, આજ્ઞા પાળવામાં સમજદારી છે, જીવન જીવવામાં સમજદારી છે, ઓ સેવા કરવા માટે સમજદારી છે, ઓ જે કંઈ વચનો મળે છે એ પાળવા માટે સમજદારી છે. એને વારંવાર કહેવું નહીં પડે. એટલા માટે એ દીકરો જે નવો જન્મ ખરેખર આ પવિત્ર આત્માથી જન્મશે, એ પોતે સમજીને દેવની ભક્તિ કરવા દોડશે.
એને કાલાવાલા નહીં કરવું પડશે, એને વાતે મરી જાય ત્યાં સુધી શીખવવું નહીં પડશે, એને સમજ આવી જશે, સમજદારી આવી જશે. કેટલું કઠણ ભરી સેવા હતી, કેટલી અઘરી સેવા હતી, છતાં પણ ઈશ્વરે યશ કરી. હાલેલુયા, હાલેલુયા. અને બીજું એ બી સમજતો હતો કે મને જે પિતાએ કામ સોંપ્યું છે એ કામ તેને ગમે એ રીતે જ કામ મારે કરવું પડે, તેને ગમે એવી રીતે જ કામ કરવું પડે. કેવી રીતે? બોલો બોલો જોરમાં. એ બપ્પાને મોકલનારને ગમે એવું જ કામ કરવાનું, ગમે એ રીતે. મને આ કામ સોંપ્યું ને તો પિતા આવીને જોહે તો એને શું થવું જોઈએ? આનંદ થવો જોઈએ, ગમવું જોઈએ, આનંદ થવો જોઈએ. આજકાલ કામ સોંપે છે પિતાઓ તો આપણે તેને ગમે એવું કરતા, કરે તો કરે નહીં તો નીંબી, કરે તો કરે ને તો બાકી બી રાખે. યોહાના 8:29 લખવામાં આવ્યું છે કે ખરેખર મારા પિતા જેણે મને મોકલ્યો છે તેણે મને કામ સોંપેલું છે, અને એ કામ જે કામ સોંપેલું છે મારે પૂરું કરીને પિતાને ગમે એવી રીતે પૂરું કરવાનું. પિતાને કેવી રીતે? ગમે એવી રીતે. પિતાને ગમવું જોઈએ. પપ્પા મને આ કામ સોંપી ગયો ને, પપ્પા આવીને જોશે. જે કોઈ કામ સોંપીને જાય તો આવીને જોતા છે, આવીને કેટલા જણા કોઈને બી કામ ઘરનાને સોંપી જાય તો જઈને પછી પાછા આવો ત્યારે જોતા છે કામ કેવી રીતે કર્યું. મજૂરોને કામ સોંપી ગયા કેટલા જણા જઈને જોતા છે. હે, ગમે તે ઉદડ દુદડ કરી જાય તો તમને ગમે કે? હે, આ તો સ્વર્ગીય પિતા કામ સોંપીને ગયો છે. હાલેલુયા, હાલેલુયા. પૃથ્વીના છેડા સુધી જાઓ, હા, દેવના રાજ્યના સુસમાચાર પ્રગટ કરો. એક કામ. રાજાઓ માટે પ્રાર્થના કરો, અધિકારીઓ માટે પ્રાર્થના કરો. બીજું કામ, હા, વિધવાઓની કદર કરો. ત્રીજું કામ, સેવા કરો, પાણી પીવડાવો, ભૂખ્યાને ભોજન આપો. ઘણા કામો છે, ઘણા કામ બધા સોંપીને ગયો છે. તેમાંનું જે હાથ લાગે તે કરતા રહેવાનું. સભાસક એમ કહેશે એમાંનું જે તને હાથ લાગે તે કરવાનું, જે તને હાથ લાગે તે કરવાનું. કેવી રીતે કરવાનું? ગમે કામ સોંપનારને ગમે એવી રીતે કરવાનું. વાંચો. વળી જેણે મને મોકલ્યો છે, જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, તે મારી સાથે છે. તેણે મને એકલો મૂક્યો તેણે નથી, મને એકલો મૂક્યો નથી. કેમ કે જે કામ તેને ગમે છે મને મોકલનારને જે કામ ગમે છે તે હું નિત્ય કરું છું. આટલું બધું શીખવીએ છે તો અમુક કામો તો હા તે પિતાને ગમતા જ નથી, બાળકને ગમતા જ નથી, લોકોને ગમતા જ નથી, સમાજને ગમતા જ નથી. હા, એવું કામ વિશ્વાસુ લોકોએ નહીં કરવું જોઈએ. હાલેલુયા તો બોલો, આમેન તો બોલો. એવું કામ નહીં કરવાનું કે પિતાને નહીં ગમે, એવું કામ નહીં કરવાનું કે સમાજને નહીં ગમે, એવું કામ નહીં કરવાનું કે મંડળીને નહીં ગમે, એવું કામ આપણે નહીં કરવાનું કે સેવકને નહીં ગમે. હા, કેમ નહીં ગમે? કેમ કે એવું અમે શીખવ્યું નથી, એવું મારા પપ્પાએ મને શીખવ્યું નથી. હા, આપણને જેવું શીખવ્યું નથી એ વસ્તુ આપણે નહીં કરવાની. હાલેલુયા, હાલેલુયા. જે કરવાનું ના પાડી તે આપણે નહીં કરવાનું. આમેન, આમેન. સાંભળી રહેલા છો? હા, આજે આ નહીં કરવા, નહીં શીખવ્યું તે વસ્તુ આપણા દેખતા લોકો મંડળીના જ ઘરના જ બોલો રે કરી રહ્યા છે. હે, બોલો રે, અરે બોલો જોરમાં. હા, તમારા સેવાના માટે અમે બધું ત્યાગ કર્યું છે. ઉજાગરો સહીએ છે, લાગણો વેઠીએ છે, ઉપવાસ સહિત તમને બોધ આપીએ છીએ. ઉપવાસ સહિત, હા, બલિદાન, સહકાર, કોઈ બી પરિસ્થિતિમાં સહકાર. હા, તો આપણને પણ ગમવું જોઈએ, ઘરનાને પણ ગમવું જોઈએ, મંડળીને બી ગમવું જોઈએ. હા, સમાજને બી ગમે એવું કામ કરો. સભા શિક્ષક 9 અને 10 કે બરાબર, 9 અને 10. જે કંઈ કામ તારે હાથ લાગે કેવી રીતે કર? મન લગાડીને કરવાનું. અને કામ હાથ લાગે તે પૂરું જ કરવાનું. અને કામ જે ખરેખર હાથ લાગ્યું છે તે કેવી રીતે કરવાનું? નહીં. મોકલનારને, સોંપનારને ગમે એ રીતે કરવાનું, ગમે એ રીતે કરવાનું. હા, કે માલિક આવીને જોઈ, વાહ, હા બેટા સારું, બહુ સરસ કર્યું, બહુ સરસ, હા બહુ સારું કર્યું. હા, એવી રીતે કરવાનું. એમ
એટલે એમને ઉત્તેજન પાછું પિતા આપે. હાલેલુયા. એમને પિતા ઉત્તેજન આપે, એમના પર પિતાનો ભરોસો બેસે, એમના પર પિતાનું હૃદય ઉલ્લાસથી અને હૃદયનો પ્યાલો ઉભરાઈ જાય ની. બહુ સરસ. હાલેલુયા, હાલેલુયા. ઓ બોલો હાલેલુયા. અને આ પિતાને ગમે એવું કામ જો કરવા લાગ્યા, પિતાએ સોંપેલું છે પૂરું કરી જવા લાગ્યા, તો પિતા જિંદગી ભર આપણી સાથે રહેશે, જીવનભર આપણી સાથે રહેશે, જીવનભર આપણી સાથે રહેશે. હા, હવે આજે છેલ્લી તારીખે બી ઊંધું કર્યું લોકોએ, તો પછી રસ્તામાં તકલીફ છે. એકબીજાને કહો તો નહીં આવ્યા એ લોકો જાણે. હે, કાં તો ઠપકો કાં તો શિક્ષા. કેમ કે પ્રકટીકરણમાં વાંચ્યું કે જેના પર પિતા પ્રેમ કરે છે તેને, બોલો રે, વાંચો તો ખરા, 3 અધ્યાય 19 કલમ. હું જેટલા પર પ્રેમ રાખું છું સર્વને ઠપકો પણ આપીશ અને શિક્ષા પણ કરું છું. કે બીજી વાર આવું કરે, બીજી વાર આવું કરે નહીં. આ પિતા છે, પ્રેમાળ પિતા છે, લાગણીથી ભરેલા પિતા છે, દયાળુ પિતા છે. આપણી પાસે પિતા કઈ આશા રાખે છે? આપણે પણ પપ્પા પાસે કેટલા જણા આશા રાખો છો? પિતા પાસે તો હર કોઈ પરણી જાય તો હો, ને લગ્ન કરી જાય તો હો, અને બહુ ધનાડ્યા થાય તો હો. પપ્પા પાસે આશા રાખે કે નહીં? લોકો હલાવો તો ખરા હાથ જરા, કે આશા રાખે છે, રાખે છે, રાખે છે. તો પિતા બી આપણી પાસે એવી કઈ ઈચ્છા રાખે છે કે મેં આટલું બધું સંકટના વખતોના 364 દિવસ બચાવ્યા. હાલેલુયા. 364 દિવસ ખવડાવ્યા, 364 દિવસ મેં હાથ કરી રસ્તામાં રક્ષા કરી, 364 દિવસ આંખની કીકીની પેટે જતન કર્યા, 364 દિવસ કશાની ખોટ પડવા દીધી, અને છેલ્લે આવીને આજ્ઞા તોડી. હે, છેલ્લે આવીને આવું ઊંધું કર્યું. આ કેવું સારું લાગે? બોલો રે. એકબીજાને કહો તારું બધું સારું પણ એક બાબત નહીં સારી લાગે મને, એવું છે આ. હા, આખું વરસ પાડ્યું અને છેલ્લો રવિવારે ઊંધું વાળી દીધું, એ સારું લાગે કે? અરે બોલો, બધું સારું પણ એક છેલ્લો રવિવારનું ઊંધું વાળ્યું તો સાંભળવું જ પડે, ચાલે જ નહીં. શું કરવું પડે? બોલો રે, અરે બોલો જોરમાં. જુઓ એ શું કરવા, કયું કામ હતું? 1 યોહાન 3 અધ્યાય 5 કલમ. જે પાપની શિક્ષા મને થવાની હતી, જે પાપની શિક્ષા તમને થવાની હતી, જે પાપની શિક્ષા મારા તમારા કુટુંબને થવાની હતી, એ શિક્ષા એણે માથે લેવાનું હતું, માથે લેવાનું હતું. એ કામ દેવે સોંપેલું હતું. ભૂલ હું કરું, પાપ હું કરું, અને મારા પાપની જગ્યા પર જ્યાં મારું મરણ હતું, જ્યાં મારું મોત હતું, એ મોત એ લઈ લે, એ મરણ એ લઈ લે, અને મારી જગ્યા પર એ બલિદાન આપે અને મને બચાવે. એવું કામ દેવે સોંપ્યું હતું. કેટલું મહાન કામ છે. વાંચો, વાંચો. 3:5. તે પાપનું હરણ કરવાને પ્રગટ થયો, એ તમે નથી જાણતા એવું નથી, પણ જાણો છો તેનામાં પાપ નથી. હા, તે પાપ કરતો નથી. તો આજ્ઞા તોડવું એ બી, અરે બોલો જોરમાં, કોઈ પણ ખોટી વસ્તુ કરવી એ પાપ છે. વાંચીએ હિબ્રુ 9 અધ્યાય 26મી કલમ. હા, 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 હા. એક જ વખત. હવે તે મરવા આવવાનો, એટલું તો દરેક વિશ્વાસ કરનારને સમજ પડવી જોઈએ. હા, આપણા પાપ દૂર કરવાને માટે એક જ વખત મરણ પામ્યો, અને આપણને આ જગા પર લખે છે તમામ પાપથી મુક્ત કરવાને માટેનું આડા ઉભા લાકડા ક્રુસ પર બલિદાન તેણે આપ્યું. એક જ વખત. 1 યોહાન 4 અધ્યાય 9મી કલમ. દેવે પોતાના એકના એક દીકરા પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ
એ પરથી આપણા પર દેવનો પ્રેમ. ફરી વાંચીએ આ કલમ. દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે એકના એક દીકરાને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ. આપણે તેનાથી જીવીએ. આપણા વતી તે મરે અને આપણે તેનાથી જીવીએ. જીવીએ. એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. એ પરથી આ એકનો એક દીકરો પ્રેમમાં આપ્યો, તે આ દેવનો પ્રેમ આપણા પાસે આપણને જાણકારી મળે અથવા પ્રગટ થાય. હા, એ સાધારણ નથી. આ પ્રેમ કર્યો એ સામાન્ય નથી. એમના અંદર બધું જ બલિદાન છે. શું છે? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. હા, આ બલિદાન વગર આ કાર્ય અશક્ય હતું. પ્રેમ નહીં હોય તો આ કોઈ કરી શકે નહીં. પણ દેવને હા તે પ્રેમમાં ભેટ આપી. ઈશુએ આપણા પર પ્રેમ કર્યો કેટલો બધો બલિદાન સાથે. કેમ કે પિતાએ આ સોંપેલું હતું. કોણે? અરે બોલો જોરમાં. તો આપણે માફી માગીને જે ખોટું થઈ રહેલું છે એ બાબતને આપણે છોડી દેવી જોઈએ. આજ્ઞા તૂટી રહેલી છે એ તોડવાનું બંધ કરીએ, પાડવાનું ચાલુ કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. આજે સ્વર્ગમાં સુખ છે, સ્વર્ગમાં દુઃખ નથી, સ્વર્ગમાં મરણ નથી, સ્વર્ગમાં સૂર્ય ચંદ્રની જરૂર નથી. સ્વર્ગની અંદર તો સદા સર્વકાળની શાંતિ છે. આ જગા પર કોણ અહીંયા આવતે જ્યાં મરણ થાય છે ત્યાં કોણ સ્વર્ગ છોડીને આવતે કે? બોલો જોરમાં. એક વખત તમે સ્વર્ગમાં નીકળી જાઓ અને ત્યાં બહુ શાંતિ, આનંદ અને સુખાકારી અને બહુ જ આનંદ હશે. અને ત્યાંથી કોઈ તમને પાછો આમણિયામાં મોકલે અથવા જામનપાડામાં મોકલે અથવા તો ભારતમાં મોકલે, ભૂમિ પર આવો કે કેટલા જણની હું તો નહીં જવા રહે, ઓછી થોડી તકલીફ છે અહીંયા. બાકીને આવવાના હોય તો તમારી ઈચ્છા. હા, હાલેલુયા. પણ એક બી પાછું આવશે. કેમ કે અહીંની વેદનાનો અનુભવ છે માણસો પાસે. શાનો? વેદનાનો અનુભવ છે. હા, કોણ આવે અહીંયા? હે, ત્યાં તમને કોઈ એકાદ દૂત કહેશે કે મારી દીકરી બહેન હાથે તું ત્યાં ધાણી આપદા કરતો છે, છોકરા જરા અનાથ જેવા તો થોડા વર્ષો 12 વર્ષો હાથે જઈ આવ, મોટા છોકરા થાય પાછી આવતી રહેજે. જો કે બેનો જીવે હે તે. હે, ત્યાં કોણ જાય? તકલીફ જ આટલી છે તો પુરુષ બી ન જાય, સ્ત્રી બી ન જાય. કેમ કે સ્વર્ગ એટલું સારું સુખ શાંતિથી ભરેલું છે. હાલેલુયા, હાલેલુયા. અને સંસાર એટલો બધો કાંટા ને જાળ જંજાળથી વિંછોથી ભરેલો છે કે એક વખત જો વિદાય લઈ લઈએ ને તો જિંદગીમાં અહીંયા આવવાનો તો વિચાર બી નહીં કરું હું તો. હા, હાલેલુયા. કેટલા જણા એવી ઈચ્છા રાખો છો જિંદગીમાં વિચાર બી નહીં કરું અહીંયા આવવાનું? હલાવો જરા હાથ. હા, એકબીજાને કહો જરા એક વખત પહોંચી જવું જોઈએ. પણ બીજી જગ્યાએ નહીં પહોંચી જતા. હા, બીજી જગ્યાએ નહીં પહોંચી જતા. હા, જે હા તે કનાન દેશ એટલે સ્વર્ગીય કનાન દેશમાં જ પહોંચવાનું. પારાદેશમાં એટલે પારાદેશમાં જ પહોંચવાનું, ગમે ત્યાં નહીં પહોંચી જવાનું. આજે તો અહીંયા તો કોઈક વખત દેવળમાં પહોંચી જાય, કોઈ વખત ભીંડામાં પહોંચી જાય, કોઈક વખત પરોણા પહોંચી જાય રવિવારે. હા, શું એવું લખેલું છે રવિવારે પરોણા જજો એમ? હે, મેં તો પહેલેથી ઘરવાળીને કહી દીધેલું તારા કાકાને ત્યાં જવાનું ને મામાને ત્યાં જવાનું ને પેલી હા તે બહેનો તારું કોઈ નથી છતાં પણ કાકાની છોકરીઓ છે બેનને મળવા. રવિવારે મને કહેતી નહીં, અરજી પાસ થશે. સવિતાને પહેલેથી કીધેલું આ પરોણા જવાનો રવિવાર નથી, આ દેવનું ભજન કરવા જવાનો રવિવાર છે. હે, દેવને મળવાનો રવિવાર છે, પ્રભુમાં આનંદ કરવાનો રવિવાર છે, સન જેવું પર્વ ઉજવવાનો રવિવાર છે. હાલેલુયા. ભાઈઓ હારું ને? રવિવારે રજા આપું તમારી પત્નીને? પરોણા રે મમ્મી પપ્પાને મળવા જવાનું. કેટલા ભાઈઓની ઈચ્છા છે એક દિવસ તો બી આપજે રે 12 મહિનામાં? હે ના, તમે મળવા જાઓ બીજા દિવસોમાં મળો. હાલેલુયા. પણ સાબાત દિવસને પાળો. હાલેલુયા, હાલેલુયા. તો આપણે પિતા જોશે કે મારું કામ જે સોંપ્યું છે તે આરામથી કર્યા કરે છે, સારું કર્યું છે, સારું કર્યું છે. અને સારા કામ જોઈને શું કરશે? દેવ પિતા અથવા પિતા વખાણ 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 કરશે, વાહવા કરશે, વાહવા કરશે, શાબાશ કરશે. શાબાશ સારા તથા વિશ્વાસ ઊંચા કર. હાલેલુયા, હાલેલુયા. બોલો યેસુ મસીહ કી.
શીખી રહેલા છો? અને આ બધા આજ્ઞા તોડવાનું આ કોના કામ છે? શેતાનના. આજ્ઞા તોડવાનું આ કોનું કામ? શેતાનનું. પાપ કરાવવાનું એ કોનું કામ? શેતાનનું. દેવનું કામ સોંપેલું પણ નહીં કરું તો હું કરી લે એ આ કામ કોનું? હે? આ બી શેતાનનું. પણ જે કંઈક કામ છે એ સોંપી ગયો છે ને કરે છે એ દેવનું કામ છે ને દેવનું સંતાન છે. દેવનું છે ને દેવનું સંતાન છે. હાલેલુયા, હાલેલુયા. પેલો યોહાન પેલો અધ્યાય 1, 2, 3 કલમ. જે આરંભથી હતું, જે આરંભથી એટલે શરૂઆતથી જ હતું, જે મેં સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું. અહીંયા કહેશે ઘણી બાબતો જોજો. અમે વચનથી સાંભળેલું. હાલેલુયા. પછી સાંભળેલું તે અમારી પોતાના આંખે જોયેલું. યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી હતી તે અમે સાંભળેલી. પણ ઈસુ બાળકના રૂપમાં ગબાણમાં અને લુગડામાં લપેટેલો જન્મ્યો તે અમે આંખોએ જોયું. પછી અમે નિહાળ્યું, અમે એકદમ નિહાળ્યું એટલે કમ્પ્લેટ પૂરું રીતે ચોકસાઈથી ચોક્કસ રીતે ખાતરીપૂર્વક જોયું. પછી અને જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો, અને અમે એમને શું કર્યો? અમારા હાથે બી નાતાલની સલામ લીધી હશે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ બાપની સાથે મેળ મિલાપ થયો, સલામ લીધી હશે. અમારા હાથોએ એને અમે સ્પર્શ કર્યો. તે જીવનનો શબ્દ સંબંધી, તે જીવનનો શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ. અમે તમને કહી દેખાડીએ છીએ. તે જીવન પ્રગટ થયું. તે જીવન શું થયું? પ્રગટ થયું. અમે સાંભળેલું તે જીવન પ્રગટ થયું. અમે જોયેલું તે જીવન પ્રગટ થયું. અમે અડકેલા તે જીવન પ્રગટ થયું. તેને અમે જોયું છે, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ. અને અમે સાક્ષી પૂરીએ છીએ. અને તે અનંતકાળનું જીવન, તે તો અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું, બાપની પાસે હતું. અમે પ્રગટ થયું, અને અમને પ્રગટ થયું. અમને પ્રગટ થયું. હા, તે તમને કહી દેખાડીએ છીએ. તમને કહી દેખાડીએ છીએ. હા, હા, અમારી સાથે તમારી પણ સંગત, તમારી બી સંગત હોય. એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે અમે પણ તમને કહી દેખાડીએ છીએ. તમને કહી બતાવીએ છીએ. તે સંગતિ કરવા આવ્યો. હા, તે સંગતિ કરવા આવ્યો. તે સંગતમાં રહેવા માંગે છે. એ આપણી સાથે રહેવા માંગે છે. આપણે ઘૂંટણો પર રહીએ અને આ બધી બાબતોનો વ્યક્તિગત અનુભવની સાથે દેવની સંગતિમાં રહો, મંડળીની સંગતિમાં રહો, આત્માની સંગતિમાં રહો, તારણની સંગતિમાં રહો. ઓ જીવનની સંગતિ છે તેમાં રહો. ઓ મરણની સંગતિમાં નહીં ભાગો, નહીં જતા. કેમ કે ખરેખર સંસાર જગત મરણની આરે અને શિક્ષાની આરે પહોંચી રહેલું છે. એટલા માટે આ સંસાર જગત તે નાસીપાસ થઈ રહેલું છે. એટલા માટે એ જેનામાં જીવન છે એની સંગતિમાં રહો, જેનામાં તારણ છે એની સંગતિમાં રહો, જેના